સુરતથી યુપી બિહાર જવા ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોના ઘસારાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। સ્કૂલ કોલેજોમાં વેકેશનની સાથે સાથે વતનમાં લગ્નસરા અને લોકસભા ચૂંટણીને પગલે સુરતથી મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતન તરફ દોટ મૂકી છે। રવિવારે એકાએક મુસાફરોની સંખ્યા વધી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું, જેના પગલે 6 ટ્રેન મૂકી દેવામાં આવી છે। ત્યારે આજે પણ ભીડ જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। લોકોને લાઇનમાં ટ્રેન સુધી પહોંચાડવામાં આવ્યા હતા। ત્યારે આજે બીજા દિવસે પણ યુપી બિહાર જવા માટે મુસાફરોમાં ભારે ભીડ જોવા મળી હતી। મુસાફરોના ઘસારાને ધ્યાનમાં લઈ 6 વધારાની ટ્રેનો શરૂ કરવામાં આવી છે। ગતરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। આજે પણ યુપી બિહાર જવા માટે મુસાફરોનો ઘસારો રહેતા સ્ટેશન પર RPFનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। હાલ ચાલી રહેલા ઉનાળા વેકેશનના પગલે યુપી બિહાર જવા માટે મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। પત્રકાર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।